હેલો ગાઈસ, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। એટલે કે મિત્રો, જ્યારે આપણે એરંડાની ખેતી કરતા હોય છીએ અને જ્યારે થોડી લેટ એરંડા આપણે વાવીએ છીએ અને એરંડાની ખેતી જ્યારે લેટ થતી હોય છે ત્યારે એરંડો કઈ રીતે વિકાસ કરે છે અને કેવો વિકાસ કરે છે એ વિશે આજે આપણે વાત કરવાની છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એ થોડા પાહન વાયેલા છે, એટલે કે થોડા લેટથી વાયેલા છે અને એની અંદર તમને જે નજારો જોવા મળી રહ્યો છે એ કંઈક આવી રીતે જોવા મળે છે અને એનો વિકાસ આવી રીતે છે મિત્રો। તો દોસ્તો, આજે આપણે એના વિશે પણ થોડી વાત કરીશું। તો જ્યારે કે મિત્રો, આપણે અહાડા એરંડાની જ્યારે ખેતી કરતા હોય છે એ એરંડા પણ બહુ સારા થતા હોય છે, એની હાઈટ પણ સારી હોય છે અને એ ડાળે પણ બહુ સારા પડ્યા હોય છે। તો જ્યારે દોસ્તો આપણે આજે પાહન જે એરંડા છે એની વિશે આજે આપણે વાત કરવાની છે। તો તમે જોઈ શકો છો કે જે અહાડી કે એરંડાની જે ખેતી કરીએ છીએ અને જે થોડી 15 દિવસ લેટથી ખેતી કરીએ છીએ એમાં કેટલો ફેર હોય છે અને કેટલો વિકાસ એરંડા જે કરતા હોય છે। તો દોસ્તો, તમે જોઈ શકો છો આ છે અમારા જે એરંડા, એ આપણે જ્યારે કે બધાએ અહાડા જે એરંડાની ખેતીઓ કરે છે એના કરતી 15 દિવસ લેટ કરેલી છે ખેતી। તો મિત્રો, એના અંદર અને આજના આપણા આ એરંડાની અંદર એટલો ફેર છે કે આની અંદર વિકાસ પણ બહુ સારો છે, ડાળે પણ બહુ સારા પડ્યા છે અને એરંડાની એકદમ વિકાસ જો આપણને જોવા પણ મળી રહ્યો છે। અને જે આપણે અહાડા એરંડાની ખેતી કરીએ છીએ એની અંદર એક જ તકલીફ થતી હોય છે કે ડાળા ઓછા હોય છે અને અથવા કે એની અંદર જે પત્તા હોય છે એ ગરતા હોય છે અને એકદમ ખુલ્લું ક્ષેત્ર થઈ જતું હોય છે, એકદમ ભર્યો એનો જે છોડ હોય છે એ મજબૂત હોય ખરા પણ એકદમ એની અંદર પત્તા ઓછા હોય, એની અંદર માળો ઓછી હોય છે। એ જ જે અષાઢી એરંડાની ખેતી કરવામાં આવે છે એની અંદર બહુ સારો વિકાસ હોય છે, એ ઉતાર પણ સારો આપે છે, પણ આ જે અત્યારે જે આ પાહન જે એરંડાની ખેતી તમને જોવા મળી રહી એની જેમ વિકાસ નથી કરતું। તમને હું બતાવું, ચાલો મારી સાથે બના રહેજો। કે દોસ્તો, તમે જુઓ કે જે આ એરંડો છે એની અંદર તમે થડથી ટોચ સુધી જોઈ શકો છો મિત્રો કે આની અંદર વિકાસ પણ બહુ છે અને એની માળો પણ તમે જોઈ શકો છો લાંબી લાંબી છે અને બહુ સારો વિકાસ પણ છે દોસ્તો। તો અને આની અંદર આપણે કયા કયા ખાતરોનો યુઝ કર્યો છે, ઉપયોગ કર્યો છે એ પણ હું તમને બતાવવાનો છું, તો અમારી સાથે બના રહેજો મિત્રો। અને જ્યારે કે મિત્રો આપણે ઓની અંદરથી એરંડાનો ઉતાર કેટલો થાય છે, એરંડો વિકાસ કેટલો કરે છે અને એરંડા આપણને ઉત્પાદન કેવું આપે છે એ વિશે પણ આજે આપણે જાણી લઈશું। તો દોસ્તો, ફાઇનલ તમને જોવા મળતું હશે કે જે આ એરંડો છે વધારે વિકાસમાં છે, વધારે ફાયદામંદ છે, એવી જ ઘણી બધી ખેડૂતોને ફાયદાઓ થતા હોય છે। ઘણા એવા ખેતીવાડી વિશે આપણે ચર્ચાઓ પણ કરતા હોય છીએ મિત્રો, જે કે આપણે આજ જોઈ શકો છો તમે આની અંદર તમને જોવા મળતું હશે કે માળો મોટી દેખાય છે, એની લાંબી લાંબી અને કૂણી કૂણી હાઈટ જોવા મળી રહી છે। આવી રીતે દોસ્તો આપણે પણ ઘણા બધા ખાતરોનો ઉપયોગ કરીએ છીએ અને આની અંદર વધારે તો આપણે જે કે યુરિયા જ આપણે અત્યારના જે ખેડૂતો છે એ યુરિયા અને DAPનો જ ઉપયોગ કરતા હોય છે, જેથી કરીને એમને સારો વિકાસ અને એકદમ હાઈટ વધારવા માટે। તો દોસ્તો, આપણે પણ આની અંદર યુરિયા, DAP એવા ખાતરોનો ઉપયોગ કર્યો છે, પણ એની અંદર એવા ટાઈમ પાણી પણ આપવું જરૂરી હોઈ શકે છે કે ગમે તે XYZ ગમે તે ખેતી હોય એની અંદર આપણે ટાઈમ પાણી પણ આપવું જરૂરી છે દોસ્તો। તો આ વિડીયો અમારો આટલો તમને સારો લાગ્યો હોય ખેતીવાડી વિશે તો આગળ મારા નવા ખેડૂત મિત્રોને શેર કરજો અને વિડીયોની અંદર તમે અમારી ચેનલની અંદર નવા હોય તો દિલથી અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને અમારા ચેનલની નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધવાનું છે। તો તમે જોયું મિત્રો કે આપણે આગળ પણ વધી રહ્યા છીએ, આખા ખેતરમાં તમને જોવા મળતો હશે નજારો કે બહુ સારો નજારો છે અને બીજું કે એની હાઈટ પણ એકદમ સારી છે કે આપણે એરંડાની ડાળ ભાગીને વેણવાની જરૂર પણ નહીં પડે અને ફાયદો પણ સારો પડશે ખેડૂતોને, એમ કે સારી આવક પણ મળી શકે છે। તમે જુઓ તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગે તો દિલથી આગળ શેર કરજો અને કોમેન્ટમાં પણ ખેતી વિશે લખવાનું ના ભૂલતા। તો જય માતાજી।